કોંગ્રેસ નેતા સોનિયા અને રાહુલ ગાંધી માટે મુશ્કેલી વધી નેશનલ હેરાલ્ડ કેસમાં નવી એફઆઈઆર દાખલ થઈ મની લોન્ડરિંગની અગાઉ તપાસ ચાલી રહી છે। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી વિરુદ્ધ એક નવો કેસ દાખલ કરવામાં આવ્યો। મની લોન્ડરિંગની તપાસ પહેલેથી ચાલી રહી છે। દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ હવે આ મામલે નવી એફઆઈઆર દાખલ કરી। પરિણામે આગામી દિવસોમાં નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની મુશ્કેલી વધી શકે છે। ઈઓડબ્લ્યુએ સોનિયા ગાંધી રાહુલ ગાંધી 6 અન્ય સહયોગીઓ જેમાં અનેક વ્યવસાયિક સંસ્થાઓનો સમાવેશ થાય છે સામે કેસ દાખલ કર્યો છે। આરોપ છે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને છેતરપિંડીથી હસ્તગત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું જેમાં તેઓ સામેલ હતા। આ સંપાદન યંગ ઇન્ડિયન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગાંધી પરિવારના 76% શેર હોલ્ડિંગ ધરાવે છે।